પહલગામ આતંકી હુમલામાં ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે. ભાવનગરના પિતા પુત્રનું આ ઘટનામાં અવસાન થયું છે. ભાવનગરના સુમત પરમાર, યતેશ પરમારનું મૃત્યુ થયું છે અને સુરતના શૈલેષ કડથિયાનું પણ મૃત્યુ થયું છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં સત્તાવાર 27 લોકોના મોત તેમજ અનેક લોકો ઘાયલ થયા છે, જેમાં ભાવનગરના ભરતનગર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વિનોદભાઈ ત્રિભુવનભાઈ ડાભી નામના આધેડને પણ હાથના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ભાવનગર અને પાલીતાણા મળીને કુલ 20 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા, જ્યારે આ ઘટના બાદ હજુ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રોનો પણ સંપર્ક ન થતાં તંત્રમાં દોડધામ મચી હતી. પરંતુ આજે સવારે મળેલા લિસ્ટમાં ભાવનગરના પિતા પુત્રના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. ભાવનગર જિલ્લાના 20 લોકો જમ્મુ કાશ્મીર ખાતે મોરારી બાપુની કથામાં સુરેન્દ્રનગરથી ટ્રેનમાં ગયા હતા, જ્યાં કથા પૂર્ણ કરી તમામ લોકો વૈષ્ણોદેવી સહિત જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરવા માટે ગયા હતા. ત્યારે પહેલગામ નજીક પ્રવાસીઓ પર આતંકીઓએ આડેધડ ફાયરિંગ કરતા સર્જાયેલા મોતના તાંડવમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ભાવનગરના 61 વર્ષીય વિનોદભાઈ ત્રિભુવનભાઈ ડાભીને હાથના ભાગે પણ ગોળી વાગી છે.